Hello everyone, welcome back with another video lecture. In this lecture, we discuss about the classification of the autoimmune disease. In last lecture, we discussed about the mechanism of the autoimmune disease and what is the autoimmune disease. Now we discuss about the classification of the autoimmune disease. Classification of autoimmune disease are the two types of the autoimmune disease. First is the organ-specific autoimmune disease and second one is the non-organ-specific autoimmune disease. Now we discuss about the organ-specific autoimmune disease. In the organ-specific autoimmune disease, we discuss about the autoimmune disease are mediated by the direct cellular damage. એટલે શું થાય છે આની અંદર કે જે ડાયરેક્ટલી તમારા autoimmune disease છે તો એન્ટીબોડી અથવા તો કોઈ સેલનું પ્રોડક્શન થાય છે સેલ શું કરે છે તો કે ડાયરેક્ટ કોઈ આપણા બોડીના કોઈ પાર્ટના પર્ટિક્યુલર સેલને ડેમેજ કરી નાખે છે એટલે શું કીધું છે મીડિયેટેડ બાય ડાયરેક્ટ સેલ્યુલર ડેમેજ એટલે સેલના બોડીના કોઈ એવા પાર્ટ છે એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ છે ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ છે તો ઓટો એન્ટીબોડી છે સેલના પર્ટિક્યુલર બોડીના પર્ટિક્યુલર સેલ છે ને ડેથ કરી નાખે છે જેના લીધે ડિઝીઝ થાય છે તો પહેલો ડિઝીઝ છે હેશીમોટોસ થાઇરોઇડિટીસ ડિઝીઝનું નામ છે એટલે શું થાય છે તો કે હેશીમોટોસ થાઇરોઇડિટીસ છે મોસ્ટ ફ્રીક્વન્ટલી સીન ઇન ધ મિડલ એજ હ્યુમન મિડલ એજ હ્યુમન છે ને અને આ ડિઝીઝ મોસ્ટ ફ્રીક્વન્ટ એની અંદર આ ડિઝીઝ વધુ જોવા મળે છે ઇન્ડિવિડ્યુઅલ પ્રોડ્યુસ ધ ઓટો એન્ટીબોડી and the T cell specific for the thyroid antigen એટલે શું થાય આ ડિઝીઝ ની અંદર તો કે જે પેશન્ટને આ ડિઝીઝ થયો છે ઈ પેશન્ટ ની અંદર ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે ઓટો એન્ટીબોડી એટલે પોતાના જ બોડીના સેલની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ થાય તો એ એન્ટીબોડીને ઓટો એન્ટીબોડી કીધી છે અને સેકન્ડ શું પ્રોડ્યુસ કરે છે તો કે TH સેલ T હેલ્પર સેલ અને સ્પેસિફિક ફોર ધી થાઇરોઇડ એન્ટીજન અને કોના માટે સ્પેસિફિક હોય છે તો કે થાઇરોઇડના જે એન્ટીજન છે એની સ્પેસિફિક હોય છે infiltration of the thyroid gland by the lymphocyte macrophage in the plasma cell એટલે શું થાય છે તો થાઇરોઇડ ગ્લેન્ડનું પ્રોપર ફિલ્ટ્રેશન નથી થતું કોના તો કે lymphocyte દ્વારા macrophage દ્વારા અથવા તો plasma cell દ્વારા the unfilling the inflammatory response cause the goiter or the visible enlargement of the thyroid gland એટલે શું થાય છે તો કે એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ છે તો એન્ટીબોડી શું કરશે તો કે એન્ટીબોડી અને ટી હેલ્પર સેલ બે પ્રોડ્યુસ થાય છે કોના સ્પેસિફિકલી તો કે થાઇરોઇડ એન્ટીજનની સ્પેસિફિક પ્રોડ્યુસ થાય છે તો એ શું કરશે તો કે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે કોના માટે કોઝ જેના લીધે શું પ્રોડ્યુસ થશે ગોઈટર એટલે એક પ્રકારનો ડિઝીઝ છે જેના લીધે અહીંયા ડોળાના કોષના આઈટમ સોજી ગયો તમને લાગે છે અથવા તો વિઝિબલ એન્લાર્જમેન્ટ ઓફ ધી થાઇરોઇડ ગ્લેન્ડ આપણે થાઇરોઇડ ગ્લેન્ડ છે અહીંયા આવેલું છે તો આ ગળા પર છે તો એ ગ્લેન્ડ છે એકદમ વધી જાય છે બહારની સાઈડ આપણે ઉપસરી દેખાય છે એટલે ગોઈટરની પણ એની જેમ જ હોય છે ડિઝીઝ એન્ટીબોડી આર ફોર્મ ટુ a number of the thyroid protein including the thyroglobulin and the thyroid peroxidase so કે છે both are involved in the uptake of the iron એટલે કે આ થાઇરોઇડ એન્ટીજન ની સ્પેસિફિક એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે એટલે કેવી રીતે છે ઓટો એન્ટીબોડી છે તો એ ઓટો એન્ટીબોડી છે થાઇરોઇડ ના એન્ટીજન માટે પ્રોડ્યુસ થાય છે થાઇરોઇડ ના એન્ટીજન માટે સ્પેસિફિકલી કયું કીધું છે તો કે એક કીધું છે તમને થાઇરોગ્લોબ્યુલિન એક પ્રોટીન નું નામ છે થાઇરોઇડ ગ્લેન્ડ ના પ્રોટીન છે એમાંનું એક છે થાઇરોગ્લોબ્યુલિન અને સેકન્ડ છે થાઇરોઇડ પેરોક્સિડેઝ તો બેની અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને આપણે ઓટો એન્ટીબોડી કીધી છે એ એન્ટીબોડી શું કરે છે તો કે સોરી એ બે પ્રોટીનનું ફંક્શન શું છે તો કે ઇન્વોલ્વ બોથ આર ઇન્વોલ્વ ઇન ધ અપટેક ઓફ આયોડિન અપટેક એટલે આયોડિનનું ટેકઅપ કરવું લેવું બરોબર તો આ એક છે તમારું થાઇરોગ્લોબ્યુલિન સેકન્ડ છે તમારું થાઇરોઇડ પેરોક્સિડેઝ એ બે પ્રોટીન છે એ થાઇરોઇડ ગ્લેન્ડને થાઇરોઇડ હોર્મોનના પ્રોડક્શન માટે આયોડિન પ્રોવાઇડ કરે છે પણ શું કહે છે આની અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ છે એટલે એને ઓટો એન્ટીબોડી કીધી છે તો એ ઓટો એન્ટીબોડી છે આને ઇન્ટરફિયર કરશે આ પ્રોટીનનું પ્રોડક્શન નહીં થવા દે જેના લીધે શું થશે તો કે એન્ટીબોડી ઇન્ટરફિયર વિથ ધ આયોડિન અપટેક એટલે એન્ટીબોડી છે એ ઇન્ટરફિયર કરશે એની અંદર ઇન્ટરફિયર એટલે ગુજરાતીમાં કહે તો દખલગીરી કરશે એટલે એના લીધે શું થશે તો આ થાઇરોગ્લોબ્યુલિન અને થાઇરોઇડ પેરોક્સિડેઝ છે એની વચ્ચે ઇન્ટરફિયર કરશે જેના લીધે આયોડિનનો અપટેક નહીં થઈ શકે અને આયોડિનનો અપટેક નહીં થાય તો આયોડિનનો રોલ શું છે તો કે થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન કરવાનું એટલે આયોડિન પ્રોપર નથી મળતું તો થાઇરોઇડ હોર્મોન પણ પ્રોપર નહીં બને થાઇરોઇડ હોર્મોન પ્રોપર ડેવલપ નહીં થાય જેના લીધે શું થશે તો કે થાઇરોઇડ હાઇપોથાઇરોઇડિઝમ નામનો ડિઝીઝ થશે હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું થાય હાઇપોથાઇરોઇડિઝમ એટલે ડિઝીઝ છે કે જેમાં થાઇરોઇડ હોર્મોનનું લેવલ છે ઘટી જાય છે અહીંયા હાઇપર હોય તો લેવલ વધી જાય છે અને હાઇપો છે એટલે લેવલ ઘટી જાય છે હવે શું કામ લેવલ ઘટી જાય છે મેં તમને કીધું છે કે એની અંદર એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે બરોબર એન્ટીબોડી કેવી હશે એ એન્ટીબોડી છે ઓટો એન્ટીબોડી હશે ઓટો એન્ટીબોડી એટલે આપણી બોડીના એન્ટીજનની સામે પ્રતિક્રિયા કરતી હશે એવી એન્ટીબોડી હશે તો આ એન્ટીબોડી શું કરશે તો કે એક થાઇરોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન છે અને સેકન્ડ થાઇરોઇડ પેરોક્સિડેઝ નામનું પ્રોટીન છે તો બેની વચ્ચે ઇન્ટરફિયર કરશે બે પ્રોટીનનું ફંક્શન શું છે આયોડિન અપટેક
અપડેટ ના કરી શકે અથવા તો આયોડિન ના લઈ શકે, જેના લીધે આયોડિનનું લેવલ ઘટી ગયું. આયોડિનનું લેવલ ઘટી ગયું એટલે થાઇરોઇડ હોર્મોન છે પ્રોપર અમાઉન્ટની અંદર જેટલા બન્યા જેટલા ના બન્યા હોય, જોઈતા હતા બોડીને એટલા અમાઉન્ટની અંદર ન બન્યા, જેના લીધે હાઇપોથાઇરોઇડિઝમ નામનો ડિસીઝ થયો. હાઇપોથાઇરોઇડિઝમ એટલે એવો ડિસીઝ કે જેની અંદર થાઇરોઇડ હોર્મોનનું લેવલ છે ઘટી જાય છે. ક્લિયર એટલું? આ હતું તમારું હાશીમોટોસ થાઇરોઇડિટીસ. ડિસીઝનું નામ છે હાશીમોટોસ થાઇરોઇડિટીસ. હાશીમોટો થાઇરોઇડિટીસ. હાશીમોટો થાઇરોઇડિટીસ એક પ્રકારનો ઓટોઇમ્યુન ડિઝીઝ છે. એ ડિઝીઝની અંદર શું થાય છે તો તમારા પહેલાં ટી હેલ્પર સેલ હોય છે. ટી હેલ્પર સેલનું મેઇન ફંક્શન શું છે તો કે બી સેલનું એક્ટિવેશન કરવાનું અને જોડે જોડે ટીસી સેલ. ટીસી સેલ એટલે સાઇટોટોક્સિક ટી સેલનું. તો પહેલાં એ બી સેલનું એક્ટિવેશન કરશે એટલે બી સેલના એક્ટિવેશનના લીધે બી સેલ છે એ પ્લાઝમા સેલમાં કન્વર્ટ થશે. પ્લાઝમા સેલ આ છે તમારો પ્લાઝમા સેલ છે. તો પ્લાઝમા સેલનું મેઇન ફંક્શન શું છે તો કે એન્ટીબોડીનું પ્રોડક્શન કરે. આ બધી છે તમારી એન્ટીબોડી છે. એ એન્ટીબોડી એકવાર પ્રોડક્શન થઈ ગયું પછી શું કરશે તો કે એન્ટીબોડી છે એ તમારા થાઇરોઇડના જે સેલ છે થાઇરોઇડના સેલની અંદર શું કરશે તો કે એ સેલનું ડેથ કરી નાખશે, આઈધર નેક્રોસિસ દ્વારા અથવા તો એપોપ્ટોસિસ દ્વારા. નેક્રોસિસ એટલે પણ સેલનું ડેથ કહી શકાય અને એપોપ્ટોસિસ એટલે પ્રોગ્રામ સેલ ડેથ. એટલે આ એન્ટીબોડી એવું સમજશે કે આ છે મારી બોડીના સેલ નથી અને એ સેલનું લાઇસિસ કરી નાખશે એટલે એ પ્રોગ્રામ સેલ થયો. એટલે આ છે તમારો થાઇરોઇડ સેલ છે, બરોબર. તો એ થાઇરોઇડ સેલનું ડેથ થઈ જશે. આ એક મિકેનિઝમ થયો અથવા તો એક પાથવે થયો. સેકન્ડ પાથવેની અંદર શું થાય છે તો કે પહેલાં ટી હેલ્પર સેલે તમારા ટીસી સેલને એક્ટિવેટ કર્યા. ટીસી સેલ એક્ટિવેટ થઈ ગયા પછી શું કરશે તો કે એ ટીસી સેલ છે એ સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટની અંદર કન્વર્ટ થશે. સાઇટોટોક્સિક ટી લિમ્ફોસાઇટ એટલે કેવા સેલ તો કે ટોક્સિક ટુ સેલ, બરોબર. એ સેલની અંદર ટોક્સિસિટી પ્રોડ્યુસ કરશે એટલે શું કરશે તો કે એપોપ્ટોસિસ દ્વારા થાઇરોઇડના સેલનું ડેથ કરી નાખશે. એટલે થાઇરોઇડના સેલ ડેથ થઈ જશે એટલે થાઇરોઇડના જે બે પ્રોટીન છે થાઇરોઇડ પેરોક્સિડેઝ ને થાઇરોગ્લોબ્યુલિન એ બે પ્રોટીનનું મેઇન ફંક્શન શું છે તો કે બે પ્રોટીન છે એ આયોડિનના અપટેક માટે ઇન્વોલ્વ થાય છે અને આયોડિનનું અપટેકના લીધે શું થાય છે તો કે આયોડિનના અપટેકના લીધે બોડીને થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન થાય છે. બોડીની અંદર થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન થાય છે, બરાબર. પણ અહીંયા થાઇરોઇડ સેલ ડેથ થઈ ગયો એટલે થાઇરોઇડ સેલના જે પ્રોટીન છે થાઇરોગ્લોબ્યુલિન અને થાઇરોઇડ પેરોક્સિડેઝ તો એ હોર્મોન છે એ બનતા નથી, પ્રોટીન બનતા નથી, જેના લીધે આયોડિનનું અપટેક થતું નથી. આયોડિનનું અપટેક થાઇરોઇડ હોર્મોનના પ્રોડક્શન માટે જરૂરી છે. તો આયોડિન નથી મળતું એટલે પેશન્ટની અંદર થાઇરોઇડ હોર્મોનનું ડેવલપમેન્ટ નથી, પ્રોડક્શન નથી થતું એટલે પેશન્ટની અંદર હાઇપોથાઇરોઇડિઝમ નામનો ડિઝીઝ થશે. હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું તો કે થાઇરોઇડ હોર્મોનનું લેવલ છે ઘટી જાય છે અને હાઇપોથાઇરોઇડિઝમ. હવે સેકન્ડ ડિઝીઝ છે ઓટોઇમ્યુન અનેમિયા. ઓટોઇમ્યુન અનેમિયા એટલે એક પ્રકારના ડિઝીઝ છે કે જેમાં બ્લડના આરબીસી સેલ છે અથવા તો રેડ બ્લડ સેલ છે એનું લેવલ ઘટી જાય છે. ઓટોઇમ્યુન અનેમિયા क्या क्या एनीमिया इंक्लूड થાય છે એટલે પર્નિશિયસ એनीमिया. પર્નિશિયસ એनीमिया એટલે એવા એनीमिया કે જેની અંદર વિટામિન B12 ની ખામી હોય ત્યારે જે એनीमिया થાય એને પર્નિશિયસ એनीमिया કહેવામાં આવે છે. સેકન્ડ હિમોલાઇટિક એनीमिया. હિમોલાઇટિક એટલે તમારા હિમ ગ્રુપ છે અથવા તો હિમોગ્લોબિન મોલેક્યુલ છે એનું લાઇસિસ થઈ જતું હોય જેના લીધે થતા હોય એ છે. પછી સેકન્ડ છે ડ્રગ ઇન્ડ્યુસ હિમોલાઇટિક એनीमिया. ડ્રગ ઇન્ડ્યુસ એટલે ડ્રગની કોઈ તમે પેશન્ટને કઈ ડિઝીઝ બીમારી હોય અથવા તો કોઈ બીજી ડિઝીઝ થઈ હોય કે જેના લીધે ડ્રગ લેતો હોય તો ડ્રગના લીધે તમારા એ ડ્રગની સાઇડ ઇફેક્ટના લીધે તમારા હિમોગ્લોબિન મોલેક્યુલ છે એ ડિક્રીઝ થઈ જતા અથવા તો રાઇઝ થઈ જતા હોય તો એને કીધું છે ડ્રગ ઇન્ડ્યુસ હિમોલાઇટિક એनीमिया. બરોબર. શું કીધું? એनीमियाના ત્રણ ટાઈપ છે. પર્નિશિયસ ટાઈપ ઘણા બધા છે પણ અહીંયા તમારે ત્રણ ડોઝ સ્ટડી કરવાના છે. પહેલું છે પર્નિશિયસ એनीमिया છે, સેકન્ડ હિમોલાઇટિક એनीमिया છે અને થર્ડ છે ડ્રગ ઇન્ડ્યુસ હિમોલાઇટિક એनीमिया. તો પહેલું છે પર્નિશિયસ એनीमिया. પર્નિશિયસ એनीमिया ઇઝ કોઝડ બાય ધ ઓટો એન્ટીબોડી ટુ ઇન્ટેન્સિવ ફેક્ટર. પર્નિશિયસ એनीमिया કઈ રીતે થાય છે તો કે એની અંદર ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને કોની અગેન્સ્ટ હોય છે ઓટો એન્ટીબોડી તો કે ઇન્ટેન્સિવ ફેક્ટર. હવે ઇન્ટેન્સિવ ફેક્ટર શું છે તો કે ઇન્ટેન્સિવ ફેક્ટર એ એક તમારી સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું એક બેઝમેન્ટ મેમ્બ્રેનનું પ્રોટીન છે અથવા તો સ્મોલ તમે એવું યાદ રાખો કે ઇન્ટેન્સિવ ફેક્ટર એટલે તમારી ઇન્ટેસ્ટાઇનનું એક પ્રોટીન છે અને પ્રોટીનનું ફંક્શન શું છે તો કે ઇન્ટેન્સિવ ફેક્ટર ફેસિલિટેટ ધ અપટેક ઓફ વિટામિન B12 ફ્રોમ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. અહીંયા પર્નિશિયસ એनीमिया થાય તો પર્નિશિયસ એनीमिया ની અંદર ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને ઓટો એન્ટીબોડી છે ઇન્ટેન્સિવ ફેક્ટરની અગેન્સ્ટ છે અને ઇન્ટેન્સિવ ફેક્ટર એટલે એક પ્રકારનું તમારું સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું પ્રોટીન છે. તો પ્રોટીનને અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ છે એટલે પ્રોટીનનું લાઇસિસ કરી નાખશે. પ્રોટીનનું લાઇસિસ કરી નાખશે તો પ્રોટીનનું ફંક્શન શું હતું તો કે અપટેક ઓફ ધ વિટામિન B12. વિટામિન B12 નું ટેકઅપ કરવાનું અથવા તો લેવાનું ક્યાંથી ફ્રોમ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી. નાના આંતરડામાંથી ઇન્ટેન્સિવ ફેક્ટર છે નાના આંતરડામાંથી વિટામિન B12 ને લે છે અને બોડીને પ્રોવાઈડ કરે છે. વિટામિન B12 શું કામ તો કે તમારે ઇરિથ્રોપોએસિસ એક પ્રોસેસ આવશે. ઇરિથ્રોપોએસિસ એટલે ફોર્મેશન ઓફ ધી રેડ બ્લડ સેલ્સ. ફોર્મેશન ઓફ આરબીસી એટલે તમારા રેડ બ્લડ સેલ, બરોબર. ઇરિથ્રોપોએસિસ પ્રોસેસમાં વિટામિન B12 ની જરૂર
પડે છે એના આરબીસી છે તમારા રેડ બ્લડ સેલ છે એના ફોર્મેશન માટે તમારે વિટામિન B12 ની જરૂર પડે છે પણ જ્યારે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ની આપણે એન્ટીબોડી પ્રોડ્યુસ થઈ ગઈ તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર નું લાઇસિસ કરી નાખશે તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર એક પ્રકારનું પ્રોટીન છે તો એ પ્રોટીન નું લાઇસિસ કરી નાખશે પ્રોટીન નું લાઇસિસ થઈ જશે એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન માંથી વિટામિન B12 છે નું એબ્સોર્પ્શન નહીં થઈ શકે એટલે વિટામિન B12 નું એબ્સોર્પ્શન નહીં થઈ શકે એટલે ઇલેક્ટ્રોપ્રોરેસિસ અથવા તો આરબીસી ના ફોર્મેશન માટેની જે પાથવે છે એ પાથવે ડિસ્ટર્બ થશે એટલે આરબીસી નું લેવલ ઘટી જશે આરબીસી નું લેવલ ઘટી ગયું એટલે આરબીસી નું લેવલ ઘટી ગયું એ ડિઝીઝ ને અનેમિયા ક્લિયર હવે શું કહે છે આગળ જો binding of the autoantibody to intrinsic factor block the intrinsic factor mediated absorption of the vitamin B12 હવે binding of the autoantibody bind થાય છે ક્યાં bind થાય છે તો કે intrinsic factor ઉપર એટલે autoantibody છે intrinsic factor ઉપર bind થઈ ગઈ એટલે એને બ્લોક કરી દીધો કે જેના લીધે શું થયું તો કે intrinsic factor છે એ vitamin B12 નું absorption નહીં કરી શકે vitamin B12 absorption નહીં થઈ શકે જેના લીધે આરબીસી નું ફોર્મેશન માટે જે ઇરિથ્રોપોઇસિસ નામનો પાથવે છે એ રન નહીં થઈ શકે અને જેના લીધે આરબીસી નું ફોર્મેશન નહીં થઈ શકે હવે થર્ડ ડિઝીઝ છે ગુડ પાસ્ચર સિન્ડ્રોમ autoantibody specific for the certain basement membrane of the membrane antigen bind to the basement membrane of the kidney glomeruli and the alveoli of the lung એટલે શું કહે છે આ આની અંદર શું કહે છે તો કે autoantibody થર્ડ ડિઝીઝ છે ગુડ પાસ્ચર સિન્ડ્રોમ એની અંદર શું થાય છે તો કે autoantibody specific for the certain basement membrane of the membrane antigen bind to the basement membrane of the kidney glomeruli and the alveoli of the lung એટલે શું કહે છે કિડની ગ્લોમેરુલી ની અને તમારા લંગની જે alveoli ની જે હોય છે બેઝમેન્ટ મેમ્બ્રેન એટલે જ્યાંથી તમારું બનેલું છે એની આખી જે મેમ્બ્રેન હોય છે મેમ્બ્રેનના જે એન્ટિજન હોય છે એ એન્ટિજનની અગેન્સ્ટ autoantibody પ્રોડ્યુસ થાય છે બરાબર autoantibody પ્રોડ્યુસ થાય છે કોની અગેન્સ્ટ પ્રોડ્યુસ થાય છે તો કે બેઝમેન્ટ મેમ્બ્રેન ઓફ ધી એન્ટિજન બેઝમેન્ટ મેમ્બ્રેનના જે એન્ટિજન છે એની અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે અને શું કહે છે બાઇન્ડ ટુ ધ બેઝમેન્ટ મેમ્બ્રેન ઓફ ધી કિડની કે કિડનીની જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે એની જોડે બાઇન્ડ થાય છે સેકન્ડ કીધું છે લંગની જે alveoli છે એના જે એન્ટિજન હોય છે એની જોડે બાઇન્ડ થાય છે કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન એટલે શું બાઇન્ડ થઈ ગયા પછી શું થાય છે તો કે કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન લાસ્ટમાં આપણે કીધું કે કોમ્પ્લિમેન્ટ આખું પાથવે આવે છે તો કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન લીડ ટુ ધ ડાયરેક્ટ સેલ્યુલર ડેમેજ એન્ડ ધ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ કે આ થાય છે બેઝમેન્ટ મેમ્બ્રેન પર બાઇન્ડ થઈ છે એટલે એન્ટિજન જોડે એન્ટીબોડી બાઇન્ડ થઈ ગયું છે જેના લીધે કોમ્પ્લિમેન્ટનું આખું એક્ટિવેશન સ્ટાર્ટ થશે કોમ્પ્લિમેન્ટ પાથવેનું કોમ્પ્લિમેન્ટ્સ પાથવેનું એક્ટિવેશન થઈ જશે અને જેના લીધે શું થશે તો લીડ ટુ ધ ડાયરેક્ટ સેલ્યુલર ડેમેજ એટલે જેના લીધે ડાયરેક્ટ સેલ્યુલર ડેમેજ થશે સેલ્યુલર ડેમેજ એટલે આ કિડનીના બેઝમેન્ટ મેમ્બ્રેનના અને લંગના જે alveoli ની જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે એના જે સેલ છે એને ડાયરેક્ટલી ડેમેજ કરી નાખશે સેલ્યુલર ડેમેજ એટલે ડેમેજ ઓફ ધી સેલ અને સેકન્ડ છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે that lead to the progressive જેના લીધે શું થશે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પ્રોડ્યુસ થયો અને સેલ્યુલર ડેમેજ થયું જેના લીધે શું થશે તો કે that leads to the progressive kidney damage and the pulmonary hemorrhage કે પ્રોગ્રેસિવલી કિડની છે ડેમેજ થઈ શકે સાવ કિડની ડેમેજ થઈ જાય અથવા તો પલ્મોનરી એટલે હા જે વેન હોય બધી લંગમાંથી પાસ થતી હોય વેન કેવી કહેવાય તો કે પલ્મોનરી કહેવાય એટલે એક મેમ્બ્રેન તૂટી જાય એટલે હેમરેજ થાય હેમરેજ થવું એટલે લોસ ઓફ ધી બ્લડ એટલે બ્લડ છે એ ત્યાંથી લોસ થઈ જશે એટલે એને કીધું છે પલ્મોનરી હેમરેજ કીધું છે અને સેકન્ડ કીધું છે કિડની ડેમેજ અને શું કહે છે જો death may ensue within the several months of the onset of the symptoms એટલે આ સિમ્પટમ્સ સ્ટાર્ટ થાય એના થોડાક મંથની અંદર પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે કારણ કે કિડની ડેમેજ થઈ જાય અને જોડે જોડે પલ્મોનરી હેમરેજ પણ થઈ જાય જેના લીધે પેશન્ટનું ડેથ પણ થઈ શકે છે ગુડ પાસ્ચર સિન્ડ્રોમની અંદર શું હોય છે તો કે autoantibody હોય છે autoantibody છે તમારા બેઝમેન્ટ મેમ્બ્રેનના એન્ટિજન હોય છે એની જોડે બાઇન્ડ થઈ જાય છે બેઝમેન્ટ મેમ્બ્રેનના એન્ટિજન જોડે બાઇન્ડ થઈ જાય એટલે કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન પ્રોસેસ કરશે કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન પ્રોસેસ કરશે જેના લીધે સેલ્યુલર ડેમેજ થશે અને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ મળશે બે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ અને સેલ્યુલર કોમ્પ્લિમેન્ટ એક્ટિવેશન ના લીધે સેલ ડેમેજ થશે અને સેલ ડેમેજ થાય જેના લીધે શું થાય તો કે કિડની છે એ પણ ડેમેજ થઈ શકે અને પલ્મોનરી હેમરેજ થઈ શકે પલ્મોનરી હેમરેજ એટલે શું તો કે લંગમાંથી જે વેઇન પાસ થાય છે અથવા તો બ્લડ વેસલ પાસ થાય છે એ વેસલ છે એ તૂટી જાય એટલે જેના લીધે હેમરેજ થાય હેમરેજ એટલે બ્લડ લોસ કે ત્યાંથી બ્લડ છે લોસ થઈ જાય અને પેશન્ટને death may be ensued within the several months of the onset of the
સિન્ડ્રોમ છે. ગુડ પાસ્ચર સિન્ડ્રોમની અંદર શું થતું હતું કે આપણી કિડનીની જે ગ્લોમેરુલર મેમ્બ્રેન હતી એની બેઝમેન્ટ મેમ્બ્રેન હતી ત્યાં એટેક થતો તો કોમ્પ્લિમેન્ટ દ્વારા અથવા તો ડાયરેક્ટલી સેલ્યુલર ડેમેજ થતી હતી અથવા તો તમારી લંગની જે એલ્વેલિયર છે એની જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે ત્યાં આપણે અફેક્ટ થતું હતું. તો અહીંયા શું આવશે તો કે એન્ટીજન છે. એન્ટીજન છે એ કોણ છે? આપણી બોડીના જ બેઝમેન્ટ મેમ્બ્રેનના પ્રોટીન છે અથવા તો સેલ છે. એ એઝ એન્ટીજન તરીકે રિએક્ટ કરશે ને એની સામે એન્ટીબોડી ફોર્મ થશે. આપણે શું કીધું છે? ફોર્મ ધ એન્ટીબોડી. એન્ટીબોડી ફોર્મ થઈ શું કરશે તો કે એટેક ધી બેઝમેન્ટ સેલ મેમ્બ્રેન, કે બેઝમેન્ટ સેલની જે મેમ્બ્રેન છે એની ઉપર એટેક કરશે. જેના લીધે શું થશે તો કે અફેક્ટ કોની અંદર અફેક્ટ કરશે તો કે કિડનીની અંદર અફેક્ટ કરશે. અફેક્ટ ધી કિડની એન્ડ ધી લંગ, બરોબર. પછી શું કહેશે? રિઝલ્ટિંગ ઇન ધ બેઝમેન્ટ મેમ્બ્રેન લેકિંગ, એટલે જેના લીધે શું થાય તો કે કિડની અને લંગની અંદર અફેક્ટ થયું, જેના લીધે કિડની અને બેઝમેન્ટ મેમ્બ્રેન છે કિડની અને લંગની એ લેકિંગ થઈ. લેકિંગ મીન્સ એની અંદર તિરાડ પડી અથવા તો તૂટી. જેના લીધે શું થાય તો કે કોઝિંગ તેના ડિઝીઝ થઈ. ઓલિગોયુરિયા બધા ડિઝીઝના નામ છે. હિમેટોયુરિયા એટલે ઓલિગોયુરિયા એટલે યુરિનની અંદર ઓલિગોસેકેરાઇડનું સિક્રિશન થતું. હિમેટોયુરિયા એટલે બ્લડનું સિક્રિશન થતું યુરિનની અંદર. પ્રોટીનયુરિયા એટલે યુરિનની અંદર પ્રોટીનનું લેવલ એ વધી જાય. અને પલ્મોનરી હેમરેજ. પલ્મોનરી એટલે હેમરેજ એટલે મેં તમને કીધું હતું કે લંગમાંથી જે વેન બહાર પડતી હોય અથવા તો વેન છે એ રિલીઝ થતી હોય એ વેન છે એ રિલીઝ બ્રેક થઈ જાય, જેના લીધે બ્લડ છે એ બ્લડનું સિક્રિશન સ્ટાર્ટ થઈ જાય અથવા તો બ્લડનો લોસ સ્ટાર્ટ થઈ જાય. એને આપણે કીધું છે પલ્મોનરી હેમરેજ કીધું છે. કોઝિંગ ધ રિનાલ એટલે કિડની એન્ડ રેસ્પિરેટરી ફેલર, જેના લીધે તમારી કિડની અને તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે એ ફેલ થઈ જાય છે.